મિત્રો આપણને ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો શોખ હોય છે, તો આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની અંદર ફોટોનો કલર કેમનો ઇન્હાન્સ કરવો, ક્રોપ કેમનું કરવું, એ બધું આપણે શીખવીશું. જો આ ફોટોની અંદર બિફોર અને આફ્ટરમાં તમે ક્વોલિટી જોઈ શકો છો, અને આ બધી વસ્તુ તમે તમારા મોબાઈલથી જ કરી શકો છો. આ જુઓ બિફોર અને આફ્ટર. તમે આફ્ટરમાં જોશો તો ઘણો બધો ફોટો આપણને જોવાનો ગમે તેવો બની ગયો છે. તો આ બધું જ તમારા મોબાઈલથી તમે કરી શકો. અહીંયા પણ તમે જોઈ શકો છો બિફોર એન્ડ આફ્ટર, યુ કેન સી. આ પણ તમે નેચર સીનનો ફોટો જુઓ તો ઘણું બધું આફ્ટરની અંદર ઇન્હેન્સિંગ થઈ ગયું છે. તો આવું બધું શીખવા માટે આજે હું તમને એક તમારા જ મોબાઈલથી તમે જે મોબાઈલ વાપરતા હોય એ મોબાઈલની અંદર જ તમને હું કેવી રીતના આ કામ કરું તે શીખવાડીશ. આ રીતનું સરસ મજાનું તમારું જે ફોટોગ્રાફ છે એ આખો ઉભરીને આવતો હોય છે. હવે એના માટે આપણે આપણી મોબાઈલની અંદર જે ફોટો હોય એ ફોટાની ગેલેરીમાં જઈને ફોટો ઓપન કરી લેવાનો હોય છે. ત્યાર પછી તમે જોશો કે તમારા મોબાઈલની અંદર અલગ અલગ ઓપ્શન આપેલા હોય. એની અંદર એડિટનું ઓપ્શન હોય છે. તેમાં તમે જશો એટલે ઘણા બધા ફંક્શન તમારા ખુલશે, જેમાં કલર ગ્રેડિંગનું ઓપ્શન હોય, ક્રોપનું ઓપ્શન હોય. ધારો કે ક્રોપ હોય તો તમે આ પ્રમાણે ફોટોને ઉપર નીચે સરકાવીને ક્રોપ કરી શકો. જે તમને જેટલો ફોટો યોગ્ય લાગે એ પ્રમાણે ક્રોપ કરી લેવાનો. ક્રોપ કર્યા પછી મિત્રો તમે જોશો કે આપણે હવે આ ફોટાની અંદર બીજા ઘણા બધા કામ કરી શકીએ એમ છીએ. એ તમારા મોબાઈલથી તમે કરી શકો. આ પ્રમાણે ગેલેરીમાં ગયા પછી ફોટો લાવ્યા પછી તમે જુઓ છો કે એની અંદર ઘણા ફિલ્ટર આવતા હોય છે. લાઇટ વધી શકે, પ્રકાશ વધી શકે, એનો કલર વધી શકે. ઓકે, તો આ પ્રમાણે તમે મેનેજ કરી શકો. તમને જે પ્રમાણે તમારા મોબાઈલની અંદર લાઇટિંગ કન્ડિશન, કલર કન્ડિશન જેટલી ગમતી હોય એ બધું જ તમે નીચે ફંક્શન આપેલા હોય છે. તમે એના આધારે કરી શકો છો. એ તમે જ્યારે આ પ્રેક્ટિસ કરશો ત્યારે ઓટોમેટિક તમને આવડતું જશે. અને આની અંદર ઘણા ફિલ્ટરે આપેલા હોય છે. ઓકે, તો એનો પણ તમે યુઝ કરી, જો આ તમે લાઇટ વધે છે, લાઇટ ઘટે છે તો ફોટો આખો ઇન્હેન્સ થતો હોય છે. તો આ પ્રમાણે તમે તમારા મોબાઈલમાં પાડેલા ફોટોને આ પ્રમાણે તમે ઇન્હેન્સ કરી શકો. એના કલર ઉભરીને આવે એવું કામ કરી શકો, ક્રોપ પણ કરી શકો, અને ફોટોને તમે તમારી ગેલેરીમાં સેવ પણ કરી શકો. એટલે તમે જે ફોટો પાડ્યો હોય એના કરતાં તો 50%ની ક્વોલિટી સારી થઈ જતી હોય છે. અને એ ફંક્શન અને એ આખી એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર જ હોય છે. જો અહીંયા તમને આપણને ઘણા બધા ફિલ્ટર પણ મળતા હોય છે. મોબાઈલને ઉપર ડિપેન્ડ કરે છે તમને કેટલા ફિલ્ટર મળે. અલગ અલગ તમે આ પ્રમાણે પાછળ થોડો કલર, લાઇટિંગ કન્ડિશન વધારી શકો. જો આ પ્રમાણે તમે જુઓ છો તો ઘણી બધી વસ્તુઓ તમે આમાં કરી શકો છો. ઓકે મિત્રો, તો તમારા મોબાઈલથી જ તમે આ કામ કરી શકો. આ કલર ઇન્હાન્સ થાય છે, તમે જુઓ આ અલગ કલર છે, આ અલગ કલર છે. આ બધા ફિલ્ટર તમારા મોબાઈલની અંદર જ હોય છે. ઓકે મિત્રો, તો આ રીતનો તમે સરસ મજાનો ફોટોગ્રાફીનું કામ તમારી જાતે શીખી શકો છો. કે જે ફોટો તમે પાડ્યો હોય એને તમારે વધારે સારી રીતના તમારા મોબાઈલની અંદર સ્ટોર કરવો હોય તો તમે કરી શકો છો. આમાં કોઈ મોટી માથાકૂટનું કામ નથી. તમે એક બે ફોટોની અંદર કામ કરશો તો આ બધું જ તમને ખ્યાલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી વસ્તુઓ તમને ઇનબિલ્ટ મોબાઈલની અંદર જ આપેલી હોય છે. મિત્રો કહેવાય છે ને સ્માર્ટફોન, તો સ્માર્ટફોનનો મતલબ ખરેખર સ્માર્ટ આ જ વસ્તુ છે. પણ આપણે લોકોને યુઝ કરતાં આવડતું નથી. અને આપણને ખ્યાલ આવતો આપણને લોકોને યુઝ કરતાં ના આવડતું હોય. આ બધા ફંક્શન ઇનબિલ્ટ આપેલા હોય છે, છતાં આપણે એનાથી અજાણ હોઈએ છીએ. તો આજે આ વિડીયોના માધ્યમ દ્વારા તમે તમારા જ મોબાઈલની અંદરથી ગેલેરીમાં જઈને ફોટો ઉપર આ પ્રમાણે કામ કરી શકો. ઓકે, આ તમે જોઈ શકો છો એમાં એક ફોટો આ રીતનો બનાવ્યો છે મિત્રો. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને વિડીયોને શેર કરજો. જો તમારે ફોટો ઉપર લખાણ લખવું હોય, ઘણી વ્યક્તિઓને જન્મદિવસ ઉપર હેપી બર્થડે, ઓકે, એવું કંઈ લખીને ફોટો મોકલવો હોય તો આ પ્રમાણે તમે રાઇટિંગ પણ કરી શકો. જેમાં એક પેન્સિલનું નિશાન આવે જેની પર તમે ક્લિક કરશો એટલે તમારી આ નીચેનું જે આખું રાઇટિંગ પેડ છે ખુલી જશે. અને એના આધારે તમે બોલીને પણ તમે કરી શકો અને હાથથી લખીને પણ તમે કરી શકો. તો એ પણ ઘણા મિત્રોને આવડતું હોતું નથી. તો તમે તમારા ફોટો ઉપર અથવા બીજા કોઈનો ફોટો એને જન્મદિવસની વિશેષ તમારે કરવી હોય તો તમે એની હેપી બર્થડે અથવા સુવિચાર લખીને તમે સેવ કરીને આ ફોટો એને સેન્ડ કરી શકો અથવા તો તમારા સ્ટેટસની અંદર તમે મૂકી શકો. તો એ ફંક્શન પણ તમારા મોબાઈલની અંદર ઇનબિલ્ડ જ હોય છે. દરેક મોબાઈલ જે સ્માર્ટફોન હોય છે એની અંદર થોડા ઘણા ફંક્શન ઓછા વધતા હોઈ શકે, પણ દરેકને આ ફંક્શન તો મળતું જ હોય છે રાઇટિંગ કરવાનું. ઓકે, એનો તમે કલર પણ બદલી શકો રાઇટિંગનો. ઓકે, એનું બેકગ્રાઉન્ડ પણ તમે બદલી શકો. રાઇટિંગ જે હોય છે એના અક્ષર પણ નાના મોટા કરી શકો તમે. આ પ્રમાણે તમે કોઈ સ્ટીકર અથવા તો આ પ્રમાણે તમારે સિમ્બોલ રાખો તો એની અંદર પણ તમે લખી શકો. જો અલગ આ પ્રમાણે સિમ્બોલ છે, ઓકે, કે એ પણ તમે મૂકી શકો. આવું ઘણું બધું મિત્રો આમાં તમારા જ મોબાઈલની અંદર આપેલું હોય છે. આગળ આપણે જોઈએ તો હવે આપણે બીજી એક વાત કરીએ કે અહીંયા તમે રાઇટિંગનો કલર પણ બદલી શકો. ઓકે, આ તમે જુઓ છો કે મેં ડીકેજી સફળ વિલોગ લખ્યું અને
આ પ્રમાણે આખું રાઇટિંગ ત્યાં આવી ગયું. હવે એને તમે ત્રાંસું રાખવું તો ત્રાંસું કરી શકો, ઊભું કરી શકો, આડું કરવાનું બદલી શકો, બેકગ્રાઉન્ડમાં તમે કલર બદલી શકો. આ બધું જ થતું હોય છે તમારા મોબાઈલથી જ. ઓકે, તમારે કોઈ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. ઓકે, તો આ રીતના તમે ફોટોને વધારે જીવંત બનાવી શકો, લાઇવલી બનાવી શકો. હવે આપણને મિત્રો સ્ટીકર પણ મળતા હોય છે ફોટો ઉપર લગાવવા માટે, પણ એના માટે તમારે ઇન્ટરનેટ ચાલુ હોવું જોઈએ. ઇન્ટરનેટ ચાલુ હોય એટલે આપણને સ્ટીકર મળે. જો આપણે આ ઇન્ટરનેટ ચાલુ કર્યું મોબાઈલની અંદર એટલે આપણને આ સ્ટીકર ઘણા બધા મળશે. એ સ્ટીકરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે આ જો દિલનું સ્ટીકર છે એ પણ તમે ગમે ત્યાં તમારી અનુકૂળતા પ્રમાણે લગાવી શકો. જેવો તમારો ફોટોગ્રાફ ફ્લાવર છે તો ફ્લાવરનું પણ સ્ટીકર તમે લગાવી શકો. આવા અસંખ્ય સ્ટીકર મળે. એનિમલ છે, ટ્રી છે, ફ્લાવર છે, કેક છે, આવા ઘણા બધા સ્ટીકર તમને મળે, તમે એનો એપ્લાય કરી શકો. મિત્રો, તો પ્રયત્ન કરીએ છીએ કે તમને થોડું ઘણું કંઈ પણ નોલેજ મળે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો મળીએ બીજા જ આવા વિલોગની અંદર. આવજો, બાય બાય.